ક્યાં અહીંયા ઇસ્ત્રી અડાડી દીધી પલક પલક ગાલ લાલ થઈ ગયો મારો. પલક તું કેટલું કામ કરસ, થાકી જઈશ પલક. થોડી ઘડીક તો પોરો ખાઈ લે તું. મને તારી ચિંતા થાય પલક. થઈ ગયું ને? ઓકે. આ બહેની રેવા દે, હાજે કરી નાખીશું. વારે વારે કોઈ વ્યક્તિને કેટલું ટોકવું. એમ કહું છું નાની ઉંમરમાં એટલું કામ કરવાનું, તે લગ્ન નો કર્યા હોત તો સારું હોત. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? તો આજના દિવસની હાર્દિક સ્વાગત છે. અને સવારમાં ઉઠીને મેં જોયું ને, આ બિચારું ખેતર છે ને મારી બાજુમાં, જુઓ પડી ગયું બધી. પલકને શું થયું? અહીંયા સુધી પડી ગયું બિચારાને. કેવું થઈ ગયું? બધી ઝાડ છે ને પડી ગઈ. પલકનું રીઝન સાંભળી. એ ઝાડ શું કામ પડી ગઈ હતી? ઈ લોકોનું ખેતર છે, એમાં ઘણી બધી ગાયો પણ છે. મને એમ હતું કે ગાયો કદાચ છૂટી ગઈ હશે ને તો બધી દોડી હશે આમથી આમ, એટલે તો કદાચ પડી ગયું હશે એના. કે સ્કૂલ છે છોકરા દોડે એમ દોડે, કદાચ એવું બને એમ. એવું પવન આવી ગયો ના હિસાબે બધું પડી ગયું બિચારાનું. સવારમાં ભાખરી બને છે. ભાખરી બનાવે છે. તો ચાલો વાટ જોઈ લઈએ. ફાઇનલી અત્યારે જમવાનું થઈ ગયું છે અમારું, અને બપોરના વાગી ગયા છે 1, અને વરસાદ આવ્યો. પલક જાય છે ઉપર દોડીને એ કપડાં સુકાવેલા છે લેવા માટે. અને મને પલક ઉપર ક્યારેક વિચાર આવે કે અમારી જિંદગી કેવી છે, આખો દિવસ કામ. અને પલક હજી નાની ઉંમરમાં શું કે બધું જોવાને બદલે, સ્ટડી કરવાને બદલે અત્યારે કામ ધંધા ઉપર વળગી ગયા છે. એ જ વિચાર આવે કે પૂછીએ હમણાં થોડી વારમાં કેવું લાગે છે ને. એમ કહું છું નાની ઉંમરમાં એટલું કામ કરવાનું, તે લગ્ન ન કર્યા હોત તો સારું હોત. આટલું બધું કામ તો ન કરવું પડે. લગ્ન કર્યા ભૂલ કરી દે. ભૂલની વાત નથી, ખાલી કહું છું લગ્ન પહેલા કઈ કામ જ નથી કરવાનું. લગ્ન પછી તો નકરું કામ મારે જ કરવાનું. લો, હું તો પ્રેમથી સારો સવાલ પૂછવા આવ્યો હતો ને આ સવાલના જવાબ એ ઊંધા મળ્યા મને. એટલે જસ્ટ મારું કેવું એવું છે કે નાની ઉંમરમાં એટલું કામ કરે છે. કેવું કહેવાય? આમ સારું કહેવાય ને. બિઝનેસ એ કરવાનો, ઘરનું કામ એ કરવાનું, ઘરના પોચા કરવાના, પછી કપડાં ધોવાના, કપડાં સુકવવાના. એટલે ક્યારેક પલકને જોઉં તો પલક ઉપર મને દયા આવી જાય ને તો એને હું લાડ લડાવું તો એવા શબ્દ બોલે ને ત્યારે મને એમ થાય ગાલ લાલ કરું. અત્યારે જો મસ્ત મજાના કપડાં છે, એ ભીના થઈ ગયા, શું લે છે. હું આ કપડાં નહીં લઈ જાઉં તો મને એમ કહે તમે ખાલી ગયા પણ કપડાં ન લઈ ગયા. સાચું કે એમ કે ને હમણાં? ના, વારે કોઈ વ્યક્તિને કેટલું ટોકવું. બધી ન ગયું હાલે પછી સંભળાવાનું હોય ત્યાં લાવ કપડાં. તો ગાઈસ ચો કપડાં લઈને જાઉં છું. બાય. મારો લેંગો નીચે ઠીંગાય. સારું ચાલ તું ફટાફટ આવ. સીપિયા કઈ રીતના ઘરે લઈ જાય ને જોજો, કઈ રીતના લગાવીને જાય. ફરજો આમ, ગજબ લાગે. કેમ કરે કામ આ બાજુ એ પણ નથી આવતું. એક મિનિટ કઈ રીતના? તું કેટલું કામ કરસ, થાકી જઈશ પલક. થોડી ઘડીક તો પોરો ખાઈ લે તું. મને તારી ચિંતા થાય પલક. જો ઉધરસ થઈ ગઈ. ક્યાં જાઉં? કામ ધંધો કરો. કામ ધંધો જ કરું છું, મોબાઈલ હાથમાં જ છે. કેટલું કામ કરીશ. તો ગાઈસ અત્યારે ફૂલ વરસાદ આવે છે, સમજો. વાવ. તમને છે ને ધમુનો ગાલ બતાવો. અમે એક છે ને રીલ શૂટ કરતા હતા, જો. ક્યાં અહીંયા ઇસ્ત્રી અડાડી દીધી પલક ગાલ લાલ થઈ ગયો મારો. સમજો અમારા. તું વઈ જાજે રાજકોટ, આજ પછી પાછી ન આવતી આયા. ઓકે, નહીં આવું. આજ પછી મને બોલાવતા જ નહીં. તાર મમ્મી ભાઈ વઈ જા. આય બાય. હવે તો રેવા દે. એમ ચોટાડી આમ માર્યું હોય તો લાલ થઈ જાય ને મારા 5 આંગળા બેહી જાય. નો. અહીંયા ટપકું કરી દેવાની જરૂર હતી. અહીંયા મસ્તીનું અમારા આમ જાતું નથી, શું કરું? કે ધમે ગાલ એટલો ધોયો કે છે ને ગાલ ઉપર ત્યાં નીકળતું જ નથી. મસ્ત એ વિડિયો તો શૂટ થઈ ગયો. રીલ્સ અમે એક શૂટ કરી છે, તમે જલ્દી જોઈ આવજો. લાઈક શેર કોમેન્ટ કરી દેજો, બહુ મસ્ત છે. બ્લોગ તો પછી આવશે, રીલ્સ તો એની પહેલા મુકાઈ જશે. ચલો મહાદેવ. ધોવે છે હવે જાય કે નહીં કહું છું. ફેસ વોશ કરો પણ ફેસ વોશ કરવો નથી. ફેસ વોશ લઈ દીધો, ફેસ વોશ કરું ને. અરે પણ હાથે લઈ આવાય તો ફેસ વોશ કરી નાખો. નીરમાં હાબુથી વ્યુ જાય. મોઢું એક કામ કરતો મશીનમાં નાખ દો તો ધોવા. હા નાખ દે ને, તારું મોઢું ધોવા લાયક જ છે. તમારું મોઢું તો મારું નહીં ગઈ તો તને હું ગાલ ઉપર લગાવવાનો હુઆ. કાંઈ વાંધો નહીં. મારી ઈસ્ત્રી મારી કઈક 1200-1500 રૂપિયાની ઈસ્ત્રીની હાલ જો. આમ જો મેં અત્યારે લુઈ છી. આમ જો આવું કરી નાખ્યું. આવું ઈ આ માણસ ઈ આ માણસ ઈ છે એ મારે. મને ખબર નથી. વહી તો ગયું. અમારા આમ જાતું નથી, શું કરું? મારા મન ખબર નથી. વહી તો ગયું. 1200-1500 રૂપિયાની ઈસ્ત્રીની હાલ જો. આમ જો મેં અત્યારે લુઈ છી. આમ જો ઈ આ માણસ 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 ઈ આ માણસ
મારે આ જાશે નહીં. બરાબર છે, બરાબર છે. મારો ગાલે કે આ કોઈ દી મોઢું નથી ધોતો એટલું કહી નહીં ગયું એટલે પલક તારો વારો છે આપણે. કાંઈ વાંધો નહીં. ગયું આમ કરો તો ક્યાં નથી જાતું. ઓછું ઓછું ગયું છે. ક્યાં આમ કરો. કપડા ધોવાનું બ્રશ માર દઉં. એક તો જાતું નથી ને મસ્તી ગુજે. વાવ અમેઝિંગ. આમ જો આમનું આ તેવ છે ને આજ મને નથી ગમતી. આ કુરકુરિયું ઈ બગડશે ટુવાલ. નેપકિન સાઈડ માં પડી લઈ લ્યો. નેપકિન મે બાથરૂમ માં જઈને હાથ લૂસે નેપકિન માર મોઢું લૂસું. હું તો લૂછું. તારી વાત કેવી અલગ છે મારી વાત કેવી અલગ છે. એવું કાંઈ ન હોય. રાત પડી ગઈ ને અત્યારે ડેટકાનો અવાજ આવે છે. બોલ તો કેમ બોલે ડેટકા? કરીને આજ આખો દિવસ ઘરે બેઠા બેઠા ને એક રીલ શૂટ કરીને આખો દિવસ વયો ગયો. અત્યારે બંને મેં કીધું આજ ઘરે નથી બનાવતા જમવાનું. મેં કીધું સવારની કામ કરે છે તો થોડી દયા આવી છે. તો દયા આવીને તો હું અત્યારે લઈ જાઉં છું એને જગાભાઈને ત્યાં જમવા માટે. તમે તો કઈ નહીં ચાલો ગોપનાથમાં જમી આવીએ. હાલ્યો. બહુ બધી ભૂખ લાગી છે મોના તો. આજે પ્રોટીન એક જ વાર પીવાનું છે, બીજી વાર નથી પીવાનું. તો અત્યારે આપણે તો પહેલા તો દૂધ લઈ આવશું ને પછી દૂધ જમીને દૂધ લઈ આવશું અને પછી સીધું મોડેથી સુવાના ટાઈમે મિક્સરમાં બ્લેન્ડર કરીને દૂધ પી જશું. ઉતરો ઓકે પડજો. નાટક તો આને જ આવડે. પહેલો નંબર. તો ચાલો હવે નીચે જઈએ અને ખાસ કરીને કંઈક બહાર જવાનું ગોઠવવું પડશે કેમ ઘરે ને ઘરે બ્લોગ હવે કંટાળી જાય. એમને ઘરે ઘરે બ્લોગ બનાવશો તો તમે ધરાઈ જશો આ લોકો શું બકવાસ કરે. કેમ જૂના વિડીયો જોઈને અમારા તો અમને એમ થાય કે આવો બકવાસ અમે કરતા, આવા ખરાબ વિડીયો બનાવતા. બટ હવે થોડાક સારા બને છે. થોડુંક આમ પ્રોફેશનલ તો ન કહેવાય, થોડુંક સારું બને છે એમ. હું છે ને અંધારામાં સીડી ઉતરીને આવી, પોતે લાઈટ કરીને સીડી ઉતરીને આવ્યા. વાહ. એવું કઈ નતું ગાઈસ. પ્રોબ્લેમ એ હતી કે મારા આંખમાં લાઈટ પડી, ફેસ લાઈટ ના હિસાબે દેખાતું બંધ થઈ ગયું તેના હિસાબે. ગાડી નથી દેખાતી, ચપ્પલ પડી ગયું. સારું ચાલો જય મહાદેવ. તો આજે આખો દિવસ છે ને સારો ગયો, પણ આજે આખો દિવસ ધમુયાને મેં રીલ્સ જ જોઈ છે. રીલ્સ ને એમને કોલ એક કામથી આવતા હતા તો એમને કામ જ પૂરા કર્યા છે. મેં આજે રીલ્સ જોઈને મારો ફોન આખો સ્વિચ ઓફ કરી દીધો હતો અને પાછો ચાર્જિંગ કર્યો અને પાછી રીલ્સ જોઈ તો અડધું પાછું ચાર્જિંગ હતું. આજે મેં એટલી બધી રીલ્સ જોઈ અને આજે આખો દિવસ કામમાં જતો રહ્યો. વેલા પણ ઉઠી ગયા હતા તો પણ આજે બહુ બધું મારે કામ હતું. પછી મેં પાસ્તા બનાવ્યો તો એનો પણ બ્લોગ નતો લીધો. બહુ મસ્ત પાસ્તા બન્યા હતા. ધમુને ટેસ્ટ કરાવ્યા તો ધમુ કે આ શું છે રબડ જેવું, તો મૂળ ભાંગી ગયું. મેં તો ખાઈ જ લીધા. એમને મને એવું કીધું ને એટલે મને થોડુંક ગિલ્ટી ફીલ થયું. મેં તો એના માટે મેં થોડાક વધારે સ્પાઈસી કર્યા તો પણ એવું કીધું. મને આવું રબડ જેવું મારા બસની વાત નથી. જો મેગી પાસ્તા આ બધી વસ્તુ છે ને આમ એ વસ્તુ હું આગળ વધી ગયો છું કેમ કે આ વસ્તુ કઈ ગમતી નથી એમ અચ્છા ઓકે. પેલા એવા બધા શોખ હતા કે હાલો ભાઈ બહાર જઈએ, મેગી ખાઈ, પાસ્તા ખાઈ, પછી હોટલ સારી હોટલમાં જઈને નાસ્તો કરીએ, પછી મોટા મોટા માણસો મંગાવતો હોય પીઝા મંગાવી. એ બધી વસ્તુ નોર્મલ થઈ ગયા. તો પલક છે એટલે આ ખાવા માટે જાય, બાકી હું એકલો હતો આ વસ્તુ. અચ્છા. ગામડે કોક રહેતું તો ખબર છે રાતના 11 વાગે મેસેજ આવતો કે જમવાનું ઘરે નથી ભાઈ તો હું જાઉં છું બહાર જમવા માટે. સાંભળ, એ બધી વસ્તુથી હું આગળ આવી ગયો. મેં એમ બોલ્યો છું પેલા. અચ્છા ઓકે ઠીક છે. અને તમારા લોકોની કોમેન્ટ હતી પલકના ઘરે જાઓ છો તો તમે લોકો કેમ જમો છો, ગામડે તમે જાઓ છો તો કેમ નથી જમતા. રાજકોટ અમે જાય છે ને મારા ઘરે ત્યાં તો ત્યાં છે ને બધા અમારે ડુંગળી લસણ બધી જ વસ્તુ ઘરે ખાય છે એટલે અમે જમી છીએ કેમ કે અમે પણ ડુંગળી લસણ વાળું હું અને ધમુ ખાઈ છીએ. અને ગામડે છે ને કોઈ ડુંગળી જ કે લસણ વાળું ખાતા નથી એટલે બનાવે પણ નહીં એમ. અમારું કોઈ ટાઈમ ટેબલ ન હોય કે ઘર અહીંથી 120 કિલોમીટર થાય ભાવનગર થી અમારે, તો ક્યારે જવાનું કઈ નક્કી ન હોય એટલે મમ્મીને કઈ હેરાન ન કરી. અને રાજકોટ જવાનું હોય તો રાજકોટ અહીંથી 180 કિલોમીટર જેવું આસપાસ થાય છે. તો અમારું શેડ્યુલ ફિટ હોય ને રાજકોટ જઈએ તો કે રાજકોટ એટલા વાગે અમે પહોંચી જશું તો સાસુમાં તમે જમવાનું બનાવી નાખજો. ઓલું ખોટા અમારું ગામડે જવાનું કઈ નક્કી જ ન હોય ક્યારે જાય શું છે. એટલે પછી ઘરે આવી ક્યારેક તો ગામડે તમે બ્લોગ જોતા તો 12 1 વાગે ઘરે આવીએ. અને પાછું મમ્મીનું કામ કેવું છે મારે સવારે 3 વાગે તમને ઉઠી જવાનું એટલે મેં તો 12 વાગે આપણે જઈને એમનું ખાવાનું આપણને તૈયાર કરીને દે
તો પછી એમને ઉઠવાનો શેડ્યુલ વિખાઈ જાય. એટલે ગામડે અમારે રહેવાનું કાંઈ નક્કી ન હોય. રાજકોટ જાય ત્યારે શેડ્યુલ ફિક્સ હોય કે અહીંયા જાશું આ કામ કરશું એટલા માટે. તમને એક વાત પૂછવી હતી કે સંબંધ ઓછા હોય તો સારું કે સંબંધ વધારે હોય તો સારું? સંબંધ ઓછો હોય તો સારું કે વધારે સારું? જો પલક જોવા જાય ને તો સંબંધ વધારે હોય ને તોય સારું અને ઓછો હોય તોય સારું. કેમ કે સંબંધ બગડી જાય ને ત્યારે કેટલા સંબંધ બગડે કઈ નક્કી નહીં. અને અત્યારની જિંદગીમાં કેવા નાની નાની વાતમાં લોકો હારે સંબંધ બગડી જાય. 100 માંથી એવા 1 થી 2 જણા હશે કે તમારું સાચું કહેવાથી સંબંધ ન બગડે. અને ત્રીજી વસ્તુ, જિંદગીમાં સંબંધથી કોઈ દિવસ હાલવાનું નહીં કે આના લીધે હું પાવર ઉપરથી હાલું છું. જિંદગી મજા છે ને તો એકલા રહેવામાં જ છે. હા એવું પણ થાય ખરું. હો સાચું કહું, હમ. એને હું જેટલું બોલ્યો ને એમાં ધ્યાન જ નતું. ખાલી ફોર્માલિટી માટે એ સાચું બોલે છે. મેં શૂટ કર્યું ને, મેં ધમુને સવાલ પૂછ્યો ને પછી ધમુનો સાઈડ કેમેરો કરી નાખ્યો. પછી મારું ધ્યાન આગળની તરફ હતું. કેમ કે ધમુએ મને શીખવાડેલું છે કે હું છે ને કેમેરામાં બોલતો ને ત્યારે આગળ ધ્યાન રાખવાનું. મેં તો ઓકે ઓકે. ભાવનગરમાં વરસાદ આવ્યો ને રસ્તો ખરાબ થઈ ગયો. હા રસ્તો સાવ ખરાબ થઈ ગયો છે. એના માટે તો ધમુ છે ને બોલતા હતા ને તો મેં એમનું આમ કાનમાં જ ન ગયું મને. પછી ધમુ કે તે મને કઈ જવાબ જ નાકમાં ગયું હતું, કાનમાં નતું ગયું. તો પછી ધમુએ મને પૂછ્યું કે એનો તે કઈ રિસ્પોન્સ કેમ ન આપ્યો, કેમેરો કેમ બંધ કરી દીધો. મેં કીધું મને સવાલ નો કઈ તમે પૂછ્યું એનો જવાબ ની કઈ ખબર જ નથી, તમે શું જવાબ દીધો એ. એટલે મેં કેમેરો બંધ કરી દીધો. અને પછી ધમુ કે તે જવાબ દીધો નહીં, પાછો જવાબ તો દે કેમેરો સ્ટાર્ટ કરીને. તો મેં કીધું વાંધો નહીં, પાછો કેમેરો સ્ટાર્ટ કરીને તમને જવાબ દઉં છું. બસ ખુશ હું? તોય હું ખુશ છું. હા તો હું ખુશ છું. એ સવાલનો જવાબ ન આપ્યો ને સવાલ ન સાંભળ્યો તો હું ખુશ છું. હા જયશુભાઈ નો જવાબ. ભાઈ પહોંચી ગયા હોટલ ને આજે આપણું તો ફિક્સ છે કે દાલ તડકા જીરા રાઈસ ખાવાના છે. બાકી કાંઈ ખાવાનું મૂડ નથી. અમે અહીંયા જમવા બેઠા ને ત્યાં ટ્રાફિક નથી, પેલી સાઈડ ફૂલ ટ્રાફિક છે. તો પેલા મેં અહીંયા બેઠવા આવ્યા ને તો પલક શું કીધું ખબર? આમ ભાઈ કે અહીંયા બહુ સારું છે, બહુ સારું છે. ભાઈ કે ઓલા પણ સારું હતું. તો માણસને બદલતા 1 મિનિટ સેકન્ડ લાગે. સેકન્ડ કેટલી? સાચી વાત છે. અને બદલી ગયો પાછી. મને આ બધા આમ છે કન્ફ્યુઝ થઈ જાવ. ડી સૌડી મોટી છે ને દાલ તડકા આવી ગયું. પલક આ શીરો ખાવા માટે જ અહીંયા આવી છે, બાકી કાંઈ ખાવા માટે નથી આવી. તો સ્પેશિયલ ખાલી શીરો મંગાવ્યો તો ફિક્સ ડીશ શું કહેવાય અનલિમિટેડ થાળી શું કામ મંગાવી? તો પાછી મોકલી દો. ચાલો ભાઈ હું પણ મારું દાલ તડકા આવી ગયું છે, તૂટી પડું. તો મેં જમી લીધું ને સબસ્ક્રાઈબર ઘણા બધા મળી ગયા. મહાદેવ. આ ભાઈને ખાસ વ્લોગમાં આવવાની તાકાત હતી કે વ્લોગ લ્યો. બધાને મહાદેવ. મહાદેવ. લાવો તમે કોની યારે કહેતા હતા વિડિયો? મહાદેવ. સારું ચાલો ભાઈ જમી લીધું, જમવાની મજા આવી ગઈ. જગાભાઈ હતા તો એમની સાથે બેઠવામાં કલાક વહી ગઈ. બીજી 11 વાગી ગયા છે. હવે તમુ એડિટિંગ કરશે એટલે તમુના 12-1 વાગશે. હા મહાદેવ. સારું ચાલો ગાઈઝ આજે અમારે લાઇટ નથી તો સવારે મોર્નિંગમાં મળીએ બધાય. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળે ટુમોરો. આ જે લાઇટ દેખાય ને એ લાઇટ બંધ કરો ને ત્યાં લાઇટ થઈ જાય એ છે બેટરી વાળી, અને એ પાછી ઘડીક બંધ થઈ જાય ઘડીક ચાલુ થાય છે. જોકે પંખો ત્યાં ચાલુ કર્યો છે પણ ઉકાળા નાખે છે. નહીં બંધ કરી દઉં છું તને. ચાલો બાય બાય. ડીમ લાઇટ છે. પલક તો અહીંયા સુઈ ગઈ. હવે ઘરમાં લઈ જાય, રૂમમાં લઈ જવી પડશે. ચાલો બાય બાય. તારી વાત આખી અલગ છે, મારી વાત આખી અલગ છે. એવું કાંઈ ન હોય. પછી કેમ ધોવો છો?